નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અરવલ્લી જિલ્લામાં 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જિલ્લાના માલપુર ખાતે કરાઈ જિલ્લા કક્ષાની ઉજવણી। રિવરફ્રન્ટ ફેઝ 2 ડફનાળાથી સદર બજાર વચ્ચે 1.5 કિલોમીટરના પટ્ટામાં લીમડો સીસમ સહિતના 1.10 લાખ છોડ ઉગાડાયા। રક્ષાબંધનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાઈને રાખડી બાંધવા માટે તેમના ઘરે જતી હોય છે। રક્ષાબંધનના દિવસે મહિલાઓ એમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે। પ્લોટ એકત્રીકરણ અમલી અલંગ નાના પ્લોટ મર્ચ માટે 30 લાખ ચૂકવવા પડશે। ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 4.04 લાખ હેક્ટરને આંબી ગયું। રાજ્યમાં કપાસની વાવણીમાં ભાવનગર ત્રીજા ક્રમે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। માલપુર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન કરાયું। સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગસ્થ રામશંકર ઉપાધ્યાયના દીકરીનું કરાયું સન્માન। લીલાબેન ઉપાધ્યાયનું જિલ્લા કલેક્ટરે કર્યું સન્માન। જિલ્લા કલેક્ટરે લીલાબેન ઉપાધ્યાયના લીધા આશીર્વાદ। તો માલપુર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન કરવામાં આવ્યું। સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગસ્થ રામશંકર ઉપાધ્યાયના દીકરીનું કરાયું સન્માન। લીલાબેન ઉપાધ્યાયનું જિલ્લા કલેક્ટરે કર્યું સન્માન। જિલ્લા કલેક્ટરે લીલાબેન ઉપાધ્યાયના લીધા આશીર્વાદ। ભિલોડા તાલુકાના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વાંકાનેર ખાતે કરવામાં આવી। શેઠ જે.એમ. તન્ના વિદ્યા વિહાર વાંકાનેરની સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મદદનીશ કલેક્ટર દેવેન્દ્ર પ્રકાશ મીણા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભિલોડા મામલતદાર આર.બી. મોરી અને પ્રાંત અધિકારી અને સ્ટાફ હાજર રહ્યા હતા। નીલાબેન માળિયા કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત અરવલ્લી ભિલોડા પીઆઈ એચપી ઘરાસિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નેનામા, ભાજપના ઉપપ્રમુખ રાજુભાઈ નેનામા, તાલુકા સદસ્ય વિક્રમભાઈ પટેલ, સરપંચ વિનોદભાઈ પરંડા તેમજ તલાટી ગૌતમભાઈ ગામેતી સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। હાલોલ નગરમાં આજે 78મા સ્વાતંત્ર્યતા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। નગરની સરકારી કચેરીઓ ખાતે સવારે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેમાં તાલુકા પંચાયત ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ હતી, જ્યારે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાલિકાના સુપરવાઇઝર પંકજકુમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જ્યારે હાલોલ રૂરલ પોલીસ મથકે પીએસઆઈ જેડી તરાલ તેમજ ટાઉન પોલીસ મથકે એએસઆઈ
ભાવસિંહ ધરમસિંહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે હાલોલ નગરની કલરવ શાળા ખાતે પણ 78મા સ્વાતંત્રતા પર્વની રંગેચંગે ઉજવણી કરાઈ હતી, જેમાં શાળાના શિક્ષિકા મનીષાબેન વાડલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જ્યારે આ પ્રસંગે રાષ્ટ્રગાન કરી માતૃભૂમિ માટે સર્વસ્વ ખપાવી દેનારા વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા. તો નગરની સરકારી શાળાઓમાં પણ રંગેચંગે બાળકોએ સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. હાલોલની પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અને નગરજનોએ હાજરી આપી હતી. સમગ્ર દેશભરમાં આજે 78મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી રહી છે, જેને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ખાતે પણ પાવાગઢના ઐતિહાસિક કિલ્લા પર સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સર્કલ ઓફિસર મુકેશ કુમાર પઢિયાર દ્વારા ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, પાવાગઢ પીએસઆઈ આરજે જાડેજા તેમજ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેને લઈ ઐતિહાસિક કિલ્લા પર આન બાન શાન સાથે ધ્વજવંદન કરાયું હતું અને 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મહત્વના સમાચાર આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં 78મા સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. એસીબી કચેરી ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું. એસીબી પીઆઈ ટીએમ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું તો ફરિયાદીઓને ઇનામ વિતરણ કરી સન્માન કરાયું. તો અરવલ્લી જિલ્લામાં 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. એસીબી કચેરી ખાતે પણ ધ્વજવંદન કરવામાં આવ્યું. એસીબી પીઆઈ ટીએમ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. ફરિયાદીઓને ઇનામ વિતરણ કરી સન્માન કરાયું. 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અરવલ્લીની પ્રજાને હું શુભકામનાઓ પાઠવું છું બિરોવતી. આજ રોજ પ્રથમવાર અરવલ્લી એસીબી પોલીસ સ્ટેશન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ હોય તેમાં એસીબીમાં જે ફરિયાદીઓએ ફરિયાદ કરી છે તેઓનો સન્માન સમારોહ રાખવામાં આવેલ છે, જેમાં સરકારી વકીલશ્રી પણ ઉપસ્થિત છે તથા ફરિયાદી મિત્રો પણ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપવામાં આવે છે. તથા અમારી બ્યુરોનો ટોલ ફ્રી નંબર છે 1064. તો આપ પણ આ ટોલ ફ્રીનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધ આપની ફરિયાદ આપી શકો છો. મહત્વના સમાચાર આવી રહ્યા છે. બાળ ખાતે 78મા સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. બાળ તાલુકાના લાંક ખાતે 78મા સ્વાતંત્ર્ય પર્વની કરાઈ ઉજવણી. બાળ તાલુકાના લાંક ગામ ખાતે કરાઈ તાલુકા કક્ષાના કાર્યક્રમની ઉજવણી. તો બાળ તાલુકાના મામલતદાર જાગૃતિબેન ચૌધરી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. તો શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરાયા. તો બાળ તાલુકાના આગેવાનો, પદાધિકારીઓ તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. તો તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા. તો મામલતદાર દ્વારા સમગ્ર તાલુકા વાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તો તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે લાંક ગામના સરપંચને વિકાસના કાર્યો માટે તાલુકા વિકાસ અધિકારી અને પ્રમુખ બાળ તાલુકા પંચાયત મારફતે 5 લાખનો પ્રતિકાત્મક ચેક અર્પણ કરવામાં આવ્યો.
યાત્રાધામ શામળાજી દેશભક્તિના રંગે રંગાયું. ભગવાન શામળિયાના મંદિરમાં પણ તિરંગા દ્વારા શણગાર કરવામાં આવ્યો. ભગવાન આસપાસ તેમજ પીંછવાઈમાં તિરંગાનો શણગાર કરાયો. ભક્તોએ ભગવાનના દર્શન સાથે દેશભક્તિની અનુભૂતિ કરી. તો યાત્રાધામ શામળાજી દેશભક્તિના રંગે રંગાયું છે. ભગવાન શામળિયાના મંદિરમાં પણ તિરંગા દ્વારા શણગાર કરવામાં આવ્યો. ભગવાન આસપાસ તેમજ પીંછવાઈમાં તિરંગાનો શણગાર કરાયો છે. ભક્તોએ ભગવાનના દર્શન સાથે દેશભક્તિની અનુભૂતિ કરી. મહત્વના સમાચાર આવી રહ્યા છે. મોડાસા કટલરી કરિયાના મર્ચન્ટ એસોસિએશન દ્વારા તિરંગા રેલી કઢાઈ. યાર્ડની કચેરીથી શહેરમાં ફરી તિરંગા યાત્રા. જિલ્લા કલેક્ટર દ્વારા લીલી ઝંડી અપાઈ હતી. તો એસોસિએશનના ટ્રસ્ટીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા. તો દેશભક્તિના રંગમાં રંગાયું મોડાસા શહેર. મોડાસા કટલરી કરિયાના મર્ચન્ટ એસોસિએશન દ્વારા તિરંગા રેલી કઢાઈ. યાર્ડની કચેરીથી શહેરમાં ફરી તિરંગા યાત્રા. તો જિલ્લા કલેક્ટર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. એસોસિએશનના ટ્રસ્ટીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમે તિરંગા રેલી કાઢી છે. અમારા કટલરી કરિયા મર્ચન્ટ એસોસિએશનના પણ આજે 50 વર્ષ પૂર્ણ થયા છે. એના ભાગરૂપે પણ અમે આજે આ તિરંગા રેલી કાઢી છે અને તમામ વેપારીઓ મોડાસાના આ રેલીમાં જોડાયા છે. અરવલ્લી જિલ્લામાં 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ. જિલ્લાના માલપુર ખાતે કરાઈ ઉજવણી. જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ દ્વારા ધ્વજવંદન કરાયું. તો શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરાયા. ભિલોડા બાળ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ રહ્યા હાજર. તો જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી. તો અરવલ્લી જિલ્લામાં 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. જિલ્લાના માલપુર ખાતે કરાઈ જિલ્લા કક્ષાની ઉજવણી. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ દ્વારા ધ્વજવંદન કરાયું. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા. ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી રિવરફ્રન્ટ ફેઝ 2નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હાલ ડફનાળાથી સદર બજાર સુધીના 1.5 કિલોમીટરના પટ્ટામાં લોઅર મિડલ અને અપર પ્રોમિનાડ પર 1.10 લાખ છોડ વાવવામાં આવ્યા છે. જેમાં ફાઉન્ટેન ગ્રાસ તેમજ એન્જોલિના, નિકોડિયા તેમજ નગોડ, ગલગોટા તેમજ અરડુસી વગેરે જેવા છોડ વાવવામાં આવ્યા છે. બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે એમટીએસ દ્વારા રક્ષાબંધનના તહેવારમાં મહિલાઓ એમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે. રક્ષાબંધનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાઈને રાખડી બાંધવા માટે તેમના ઘરે જતી હોય છે. એમટીએસ બસમાં મહિલાઓ માટે રક્ષાબંધનના દિવસે મફત મુસાફરી કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીએમબી હસ્તકના આલંગ બ્રેકિંગ યાર્ડમાં નાના પ્લોટનું એકત્રીકરણ કરવાની પોલિસીને અમલીકરણના તબક્કામાં લઈ જવામાં આવ્યું છે અને રાજ્ય સરકારના પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા વિધિવત રીતે ઘોષણા કરવામાં આવી છે. નાના પ્લોટને બાજુના પ્લોટમાં મર્જ કરી અને સવલતોને વધારવા માટેનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો છે. પરંતુ તેના માટે શિપ બ્રેકરોએ 30 લાખ રૂપિયાની તેમ સુધીની મર્જર ફી ચૂકવવી પડી શકે છે. તો આ 7 બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.